નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું એક નાની પણ મહત્વની વાત વિશે. ફક્ત 10 દિવસની મોડું કે વહેલું વાવેતર, જે તમારી ઘઉંના ઉતારાને 30% સુધી ઘટાડી શકે છે. કાયમ આપણે માનીએ છીએ કે ઘઉં ક્યારે પણ વાવી શકાય, પણ હકીકત એ છે કે એક નાની ભૂલ તમારી 6 મહિનાની મહેનત પર પાણી ફેરવી શકે છે. યાદ રાખો, ઘઉં શિયાળુ પાક છે. સારી ઉતારા માટે ઠંડી હવામાન જરૂરી છે, ખાસ કરીને જ્યારે બી ઉગે છે અને ડાળીઓ નીકળે છે ત્યારે. જો તમે 25 ઓક્ટોબર પહેલાં વાવો છો તો જમીન અને હવા બંને ગરમ રહે છે. તે સમયે તાપમાન 30 થી 32 ડિગ્રી વચ્ચે હોય છે, જેના કારણે બી સડી જાય છે. જે છોડ નીકળે છે તે ગરમીના તાણમાં રહે છે, મૂળ ઊંડે નહીં જાય અને ઉધઈ, માહુ, એફિડ્સ જેવી જીવાતોનો ખતરો વધી જાય છે. અને જો 25 નવેમ્બર પછી વાવેતર કરો છો તો તમારી સૌથી મોટો દુશ્મન બને છે ટર્મિનલ હીટ, એટલે કે માર્ચ-એપ્રિલની અચાનક ગરમી. આ સમયે દાણા ભરાઈ રહ્યા હોય છે અને એ ગરમ પવન દાણાને પાતળા, ખાલી અને હલકા બનાવી દે છે. એવી ઉપજમાં ન ગુણવત્તા રહે, ન વજન. તો ઘઉં વાવવાનો સૌથી યોગ્ય સમય કયો છે? એ છે 1 નવેમ્બરથી 20 નવેમ્બર સુધીનો સોનેરી સમય. આ સમય દરમિયાન વાવેતર કરો, પાક તગડો અને ઉપજ પણ ભરપૂર. વાવેતર પહેલા બીજનો ઉપચાર અવશ્ય કરો, ફૂગનાશક અને દીમકનાશક દવા વડે. ખાતર બાબતે વાત કરીએ તો ડીએપી, પોટાશ, એમઓપી અને સલ્ફરનો બેઝલ ડોઝ વાવેતર સમયે જ આપવો. જો વાવેતર મોડું થઈ રહ્યું હોય તો બીજની માત્રા 40 કિલોથી વધારીને 50-55 કિલો પ્રતિ એકર કરો અને ફક્ત લેટ વેરાયટી જ પસંદ કરો.